એ હાર્દિકભાઈની કોમેન્ટ એવી છે કે ભાઈ તમે 1 વાગે ઓનલાઈન થાવ છો, 1 વાગ્યા સુધી તમે બીજું શું કરો છો? તો ભાઈ આમાં એવું છે ને કે આપણા અશ્વિનભાઈ સોલંકીની કોમેન્ટ છે, જે આપણા વિડીયોની અંદર રેગ્યુલર કોમેન્ટ કરતા હોય છે. તો હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે આપણે ફરીથી રિક્ષા ઉપર નીકળી ગયા છે અને 3-4 દિવસથી બ્લોગ એટલા માટે નથી આવી રહ્યા કેમ કે થોડુંક ઘરની એવી પ્રોબ્લેમ હોય છે ને, તો ઘરના કારણે હું થોડો બ્લોગ નથી બનાવી શકતો કે બપોર સુધી હું કામ કર્યું છું અને બપોર પછી હું કામ નથી કરી શકતો કેમ કે એ તકલીફના કારણે હું બ્લોગ નથી બનાવી રહ્યો. પણ હવે બધું કામકાજ પતી ગયું છે આપણા ઘરનું. હવે આપણે રેગ્યુલર બ્લોગ આવશે આપણે હવે. અને ગાઈસ તમે ખાલી ટાઈમ જોઈ લો, અત્યારે બપોરના વાગી ગયા છે 12 અને આપણે ધંધા પર નીકળી ગયા છે બપોરે 12 વાગે અને 4 એપ્લિકેશનની અંદર આપણે ઓનલાઈન થઈ ગયા છીએ, જે રેપિડો, પોર્ટર, ડિલિવરી અને ઉબર. તો આજે ડિલિવરી એપ રહે એમાં ઘણા બધા લોકોના, જે મારા લાસ્ટ વિડીયોની અંદર ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે ભાઈ શું છે શું નહીં, તો આપણે બધાના કોમેન્ટના આજે આપણે જવાબ આપવાના છીએ. અને આજે છે 31 અને વર્ષનો લાસ્ટ દિવસ છે આજે, બરાબર? તો આજે વર્ષના લાસ્ટ દિવસે આપણે કેટલી કમાણી આપણે ઘરના અંદર ખેંચી શકવાના છે, તો આપણે બધી કમાણી ખેંચી લેવાના છીએ આપણે પૂરેપૂરી. તો આજનો વ્લોગ કેવો રહેવાનો છે એ તમે લાસ્ટ સુધી જોજો. અને મારી ચેનલની અંદર નવા હોય તો ગાઈસ તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે પહેલી રાઈડ શેમાં મળે છે, અને પછી આપણે બધાની જેટલા બી માણસોની આપણા ભાઈઓની કોમેન્ટ છે એ બધાની કોમેન્ટનો આપણે જવાબ આપી દેવાના છીએ. અને ગેસ બી અત્યારે ભરાઈ લીધો છે આપણે કમ્પ્લીટ, એટલે ગાડી છે આપણી અત્યારે રેડી અને ટકાટક ગાડી થઈ ગઈ છે. તો આપણે જોઈએ કે પહેલી રાઈડ શેમાં મળે છે અને કઈ એપ્લિકેશનમાં મળે છે. તો ગાઈસ આપણે ત્યાંથી કાંક અડધોથી પોણો કલાક આપણે બેઠા, પણ આપણને ત્યાંથી કોઈ રાઈડ નથી મળી. અને હું કાંકરિયાનો એક આખો રાઉન્ડ માર્યો પણ તો બી મને એક બી રાઈડ નથી મળી. પછી છેલ્લે આપણે કંઈક કાંકરિયા બાજુ, કાંકરિયાથી સીધા આપણે જતા રહ્યા હતા કાલુપુર જતા રહ્યા હતા. તો કાલુપુરથી આપણને એક રાઈડ મળી ગઈ હતી જે ઉબેરમાં હતી. તો એનું કંઈક ફેર તમે જોઈ લો, 133 રૂપિયા છે. તો કસ્ટમરે આપણને 140 રૂપિયા આપી દીધા હતા. તો આ તો રાઈડ આપણે ઉબેરની અંદર કમ્પ્લીટ કરી લીધી હતી. અને હવે આપણા જેટલા પણ ભાઈઓની જે કોમેન્ટ જે રહી ને, એ આપણે બધા ભાઈઓની કોમેન્ટ વાંચવાના છીએ અને બધાના જવાબ દેવાના છીએ. અત્યારે આપણે એક રાવત કલ્પેશભાઈની કોમેન્ટ છે. તો રાવત કલ્પેશભાઈની કોમેન્ટ એવી છે કે પોર્ટરમાં રાઈડ મળે છે વધારે. તો ભાઈ તમે જ્યાં સુધી એપ્લિકેશન નહીં ચાલુ કરો ત્યાં સુધી તમને કઈ રીતે ખબર પડશે? અને આની અંદર એવું છે ને કે તમે જ્યાં સુધી રાઈડો નહીં મારો ને ત્યાં સુધી તમને રાઈડો વ્યવસ્થિત આપશે નહીં. અને જો તમે બાઇક માટે લેતા હોય તો બાઇકની અંદર તો બહુ સરસ રાઈડો મળતી હોય છે. કેમ કે હું ગમે ત્યાંના રસ્તા પર જોઉં છું તો વધારે કરીને બાઇકોની પોર્ટરની રાઈડ જ વધારે વાગતી હોય છે. હવે આ બીજા ભાઈની જે કોમેન્ટ રહી ને, એક વિપુલભાઈ દલવાડી, બરાબર? વિપુલભાઈ દલવાડીની કોમેન્ટ છે કે ભાઈ ડિલિવરી એપની ઓફિસ ક્યાં આવેલી છે? તો વિપુલભાઈ હું તમને એવું કહીશ કે જે મારા વિડીયોની અંદર તમે જોયો હતો, તો એ વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે નવરંગપુરાની અંદર એમની ઓફિસ આવેલી છે. અને ત્યાં તમે નવરંગપુરા જશો તો હું એના માટે બી તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવી લઈશ. અને તમે મને કોમેન્ટ કરજો, કાં તો ઇન્સ્ટાગ્રામમાં તમે મને મેસેજ કરજો, તો હું તમને આખી ડિટેલ તમને આપી દઈશ કે ક્યાં એની ઓફિસ છે અને શું કરવું છે, બરાબર? અને આપણા અશ્વિનભાઈ સોલંકીની કોમેન્ટ છે, જે આપણા વિડીયોની અંદર રેગ્યુલર કોમેન્ટ કરતા હોય છે. તો વિપુલભાઈની કોમેન્ટ એવી છે કે ભાઈ મારે ડિલિવરી એપની આઈડી ચાલુ નથી થતી, આરસી પ્રોસેસિંગ બતાવે છે. તો અશ્વિનભાઈ હું તમને એવું કહીશ કે આ છે ને, આ એપ્લિકેશનની અંદર એવું છે કે આપણે જેટલી બી ઓનલાઈન એપ્લિકેશન ચલાવીએ છીએ ને એની કરતાં આ ડિલિવરી એપ છે ને એ જરાક યુનિક લાગી છે. કેમ કે યુનિક એટલા માટે છે કે આપણે એની અંદર આપણે હાથથી કંઈ કરી શકતા નથી. તો તમારે આની માટે શું કે તમારે ડાયરેક્ટ જવું પડશે ઓફિસે જ. તો આપણે જો પેલા રાઈડ પડી છે ઉબેરની અંદર, જતી રહી છે. તો ડિલિવરી એપની અંદર તમારે એવું હોતું હોય છે ને કે આપણે નોર્મલ એપ ચલાવીએ તો એની અંદર આપણે કંઈ બી નથી કરી શકતા હાથથી. તો તમારે આના માટે તો તમારે સ્પેશિયલ ઓફિસ ઉપર જ જવું પડશે. અને તમારે એવું કંઈક પ્રશ્ન હોય તમારું, બરાબર, તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, કાં તો તમારે મારી જોડે રૂબરૂ વાત કરી લેજો. હવે એક હસમુખભાઈની એવી કોમેન્ટ છે, હસમુખભાઈ ચૌહાણ, ઓટો ચલાવ કે ટુ વ્હીલર શેમાં સારું કામ મળે, બરાબર? તો
તમારા જે પણ તમારે લેવું હોય તો તમે લઈ શકો છો, કેમ કે રિક્ષા બી સારી છે અને બાઇક બી સારી છે, બરાબર. અને તમારા 5 ટાઈમ કરવું હોય તો રિક્ષા બી લઈ શકો છો અને 2 વ્હીલર બી તમે લઈ શકો છો, બાઇક એક્ટિવા ગમે તે. અને 2 વ્હીલર ચલાવતા હોય તો તમને એમાં ના સારી કમાણી હોય તો રિક્ષા લઈ લો મારી કોણે, 1 નંબર કમાણી થશે ભાઈ. હવે નરેશભાઈ ડોડિયા ભાઈની એવી કોમેન્ટ છે, નરેશભાઈ ડોડિયા. અને નરેશભાઈ હું તમને એમની કોમેન્ટ એવી છે કે વોલેટ એટલે શું? તો નરેશભાઈ હું તમને એવું કહેવા માંગીશ કે વોલેટ એટલે એવું હોય છે ને કે તમારી જોડે જે પૈસા આવે ને, કેશ ઇન્કમ, કસ્ટમર જે બી તમે પાર્સલ એમાં મૂકવા જાઓ કે ડિલિવરીની અંદર કે ગમે તેની અંદર તમે જાઓ ને મૂકવા, તો તમને કેશ ઇન્કમ આપે ને એ તમારી ઇન્કમ થાય, બરાબર. હવે જે કસ્ટમર એપ્લિકેશનની અંદર નાખે ને એને વોલેટ કહેવામાં આવે છે. તો એસટી ગીતા મંદિરની રાઈડ પડી ગઈ છે, તો આપણે પહેલાં લઈ લઈએ એસટી ગીતા મંદિરની. તો આ નરેશભાઈ આ તમારી કોમેન્ટનો મેં જવાબ આપી દીધો છે કે વોલેટ એટલે તમારા એપ્લિકેશનની અંદર જે બી પૈસા આવે ને એ તમારું વોલેટ કહેવાય. એ તમે ગમે ત્યારે બી તમે વિડ્રોલ કરી શકો છો. હવે પહેલાં આપણે રાઈડ કમ્પ્લીટ કરીએ અને આપણે બીજા ભાઈની કોમેન્ટને આપણે જવાબ આપીશું. તો ભાઈ આપણે જે પહેલાં રાઈડ લઈને આવ્યા હતા, તો એ થલતી જે આપણે જે રાઈડ લઈને આપણે કાલોકો આપણે ગીતા મંદિર ઓળને ડ્રોપ કરી ગયા હતા. અત્યારે આપણે આ ખાડિયા બાજુ આવી ગયા છીએ. તો આપણે ખાડિયાથી જોઈએ છીએ, આપણે ઊભા બેઠા તો છીએ પણ ત્યાં સુધી આપણે બીજા ભાઈઓને આપણે કોમેન્ટ વાંચી લઈએ કે શું કોમેન્ટ બધાની છે, બરાબર. હવે એક બીજા ભાઈની કોમેન્ટ છે જે પાલાસ દિલીપભાઈની કોમેન્ટ છે. દિલીપભાઈની કોમેન્ટ એવી છે કે ભાઈ રિક્ષા માટે કયું લાયસન્સ જોઈએ છે? રિપ્લાય વડોદરા, બરાબર ને. તો રિક્ષા માટે લાયસન્સ એવું છે કે દિલીપભાઈ કે 4 વ્હીલનું લાયસન્સ જોતું હોય છે, કેમ કે 3 વ્હીલનું ચાલતું હોય છે. તો અત્યારે તો 4 વ્હીલનું ચાલતું હોય છે અને મારી જોડે તો 4 વ્હીલનું લાયસન્સ છે. તો 4 વ્હીલનું લાયસન્સથી બી તમે કરી શકો છો. હવે બોબીભાઈ ઠાકોરની એવી કોમેન્ટ છે કે ડિલિવરી એપની ઓફિસ કहाँ पे है ભાઈ, બરાબર ને. તો મેં આને આ વિડીયોની અંદર જ કહી દીધું કે જે ડિલિવરીની ઓફિસ રહી એ ત્યાં નવરંગપુરામાં જ છે. તો તમે કામ કરજો, મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, હું તમારી જોડે રૂબરૂમાં જ વાત કરી લઈશ ત્યારે. હવે મિસ્ટર નિકુંજભાઈની કોમેન્ટ એવી છે કે નવી ડિલિવરી એપનું નામ શું છે, બરાબર. તો ભાઈ હું એક તો કહી રહ્યો છું કે ડિલિવરી એપનું નામ જ ડિલિવરી છે, બરાબર. કે પ્લે સ્ટોરની અંદર નથી મળતી, કે એ ઓફિસમાંથી જઈને તમને લિંક આપતા હોય છે એમને, બરાબર. તો વિપુલભાઈ તમને તમારા કોમેન્ટનો જવાબ મળી ગયો હશે. બીજા ભાઈ મુકેશભાઈ યાદવની કોમેન્ટ એવી છે कि ऑटो चलाने के लिए लाइन लाइसेंस चला सकते हैं, लर्निंग लाइसेंस चला सकते हैं क्या? तो भाई ऑटो चलाने के लिए लर्निंग लाइसेंस के अंदर ऐसा है ना कि उबेर के अंदर तो अपने चला सकते हैं, लेकिन ओला, उबेर, रैपिडो ये सारे के सारे एप्लीकेशन के अंदर चला सकते हैं, लेकिन पोर्टर और डिलीवरी एप्लीकेशन के अंदर तुम नहीं चला सकते हो, क्योंकि उसके अंदर ओरिजिनल लाइसेंस ही चाहिए. और बीजा भाई મહેન્દ્રભાઈ મહેરિયાની એવી કોમેન્ટ છે કે ભાઈ પોર્ટર મને ઓર્ડર નથી આપતો તો શું થયું હશે, જરા હેલ્પ કરો. તો આની અંદર હું તમને એવી હેલ્પ કરીશ કે તમે જ્યારે પણ પોર્ટરની આઈડી તમે ચાલુ કરો તો પોર્ટરની અંદર એવી સિસ્ટમ છે, અને હું પોતે 8 થી 9 મહિનાથી પોર્ટર ચલાવી રહ્યો છું. કેમ કે તમે જોયું હશે પોર્ટરની અંદર કે તમે જેટલા બી ઓર્ડર તમે મિસ નહીં કરો ને એટલા તમારામાં ઓર્ડર વધારે પડશે, બરાબર. કે તમે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય કે 3 વ્હીલર હોય, કેમ કે એની અંદર તમે જેટલા બી ઓર્ડર મિસ કરશો ને તો તમને ઓર્ડર આપવામાં આવશે નહીં, કેમ કે કંપની ઓટોમેટિક જ સમજી જતી હોય છે. કેમ કે જો અત્યારે મેં ઓર્ડર મિસ કર્યો, હું આ કાલુપુરનો વિસ્તાર જ છે અને અત્યારે તમે જોઈ લો હું અત્યારે ઓનલાઈન જ છું અને બધાના કોમેન્ટની જવાબ આપી રહ્યો છે અત્યારે. તો આની અંદર એવું છે ને કે તમે જ્યાં સુધી પોર્ટરના કે ડિલિવરીના તમે ઓર્ડર જઈ રહ્યા તમે જેટલા બી રિજેક્ટ કરશો ને તમે મિસ કરતા રહેશો ને કે એનો નાનો ઓર્ડર આવો કે મોટો ઓર્ડર આવો એ તમારે લઈ જ લેવો. કેમ કે જો તમે ઓર્ડર વધારે લેશો ને તો તમારા વધારે ઓર્ડર આપશે. કેમ કે મારી પર્સનલી આવું મારી જોડે થઈ ચૂક્યું છે, એટલા માટે હું તમને મારો જવાબ આપું છું, બરાબર. હવે રવિભાઈ પટેલની એવી કોમેન્ટ છે કે પોર્ટર રેપિડોમાં બાઇકની આઈડી જો મારે રિક્ષાની આઈડી બનાવી હોય તો તેની પ્રોસેસ શું રહે છે, બરાબર ને. તો પ્રોસેસિંગમાં તો એવું જ હોય છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સના આરસી બુક એ તમારા નામની હોય તો વધારે સારું. તો
તો કોઈ તકલીફ આવતી નથી. અને રિક્ષા તમે ચલાવતા હોય તો રિક્ષાની અંદર બોડી ફિટનેસ તમારા માંગતા હોય છે, ઉબેરની અંદર, ખાલી બીજાની અંદર નથી માંગતા. અને વિપુલ દલવાડીની વળી પાછી કોમેન્ટ એવી છે કે રિક્ષામાં મિનિમમ વેટ કેટલો લઈ જઈ શકીએ, બરાબર ને? તો આમાં એવું છે ને કે વિપુલભાઈ કે જે તમે ડિલિવરી એપ ચલાવો કે પોર્ટર તમે ચલાવો તો એની અંદર શું મિનિમમ 50 કિલો વેટ અવેલેબલ થતો હોય છે, કે રિક્ષાની અંદર 50 કિલોની કેપેસિટી હોય છે. તો હવે રેપિડોમાં રહ્યો ને તો રેપિડોની અંદર બી એવું જ હોય છે કે ખાલી 50 કિલોની લિમિટ હોય છે. જો 50 કિલોની ઉપર તમે લઈ જાઓ તો તમે મારા નેક્સ્ટ વિડીયોમાં બી તમે જોઈ લેજો કે ડિલિવરી અંદર કે પોર્ટરની અંદર ગમે તેટલો બી સામાન તમે લઈ જાઓ, જો 50 કિલોની ઉપર તમારા સામાન રહ્યો તો તમે એમની જોડેથી એક્સ્ટ્રા પૈસા તમે માંગી શકો છો. પછી એ સામાન ઉપર નિર્ભર કરે કે કેટલો સામાન છે. તમે કિલોમીટર બી તમે જોઈ લો, પછી તમારે કેટલા એક્સેપ્ટ કરવા છે એ તમારા હિસાબથી છે. આની અંદર બીજા ભાઈની એવી કોમેન્ટ છે, હા, એમનું ક્રોમા કાર્ટૂન કરીને છે એ ભાઈની કોમેન્ટ એવું છે, હું સુરતમાં ઓટો રિક્ષા ચલાવું છું, મારે પણ ડિલિવરી એપમાં અકાઉન્ટ બનાવવું છે, કઈ રીતે બનાવી શકાય, બરાબર ને? તો હું તમને એવું ભાઈ કહીશ કે તમારા સુરતની અંદર ડિલિવરી એપ્લિકેશન ચાલુ છે કે નથી, કેમ કે ડિલિવરી એપ્લિકેશન તમારે ત્યાં ચાલુ હશે તો ડિલિવરીની ઓફિસમાં જ તમારે જઈને ચાલુ કરવી પડતી હોય છે. કે આની અંદર કોઈ પ્લે સ્ટોરની અંદર કોઈ એપ્લિકેશન આવી છે નહીં ડિલિવરી નામની, કે ખાલી જે માણસોને બુક કરવું હોય છે ને એના માટે છે, આપણા ડ્રાઈવર ભાઈઓ માટે નથી. તો હવે આપણે અહીંથી બધા નોનસ્ટોપ બધાના કોમેન્ટના જવાબ આપણે આપી દીધા છે. હવે અહીંથી આપણે કાલુપુરથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે અને કઈ એપ્લિકેશનમાં મળે છે. અને જો બીજાના કોઈ બીના ભાઈના બાકી રહેતા છે તો આપણે આગળ જવાબ આપીશું બધાના કોમેન્ટના જવાબ. તો ગાઈસ ડિલિવરી એપ્લિકેશનની અંદર છે ને આવી રીતના રાઈડ પડે. જો આપણે હવે એક્સેપ્ટ કરી લીધી છે. આપણે આનો સામાન ઉપાડી લઈએ અને સીધા મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર. અને આપણે એ બી જોઈશું કે એમાં કિલોમીટર કંઈક 1 કિલોમીટર લેવા જવાનું છે. તો હવે આપણે ડિલિવરીની એપ્લિકેશનનું પાર્સલ ઉપાડી લઈએ. તો અત્યારે આપણે જે ડિલિવરીમાં આપણે જે રાઈડ ઉપાડી હતી 250 રૂપિયાની એ આપણે કમ્પ્લીટ કરી લીધી છે અત્યારે. અને ચાંદખેડા વિસ્તાર છે આ કંઈક, અને અહીંયા કને ડ્રોપ કરવાનો હતો આ બિલ્ડિંગની અંદર. તો એને તો આપણે ડ્રોપ કરી દીધો. એમનો કંઈક ફેર તમે જોઈ લો, 180 રૂપિયા આપણે એમની જોડે કલેક્ટ કરી લીધા છે. રાઈડ હતી 250 રૂપિયાની અને 180 રૂપિયા આપણને મળ્યા છે. જે બીજું જે પેમેન્ટ રહ્યું ને એ આપણા વોલેટની અંદર આવી જશે, બરાબર? તમે જોઈ લો 58 રૂપિયા એટલે 59 રૂપિયા આપણા અકાઉન્ટની અંદર આવી ગયા છે. અને પ્લેટફોર્મ ફીસ જે આપણા એક રાઈડ જે મારી ને એની અંદરથી 12 રૂપિયા ડિલિવરીવાળાએ લીધી છે. તો આપણે આના પ્રોસેસિંગ આપણે કમ્પ્લીટ કરી લઈએ. અને એક આપણા બીજા ભાઈની બી એક કોમેન્ટ હતી એવી આપણા વિડીયોની અંદર, તમને બતાવી દઉં છું. એમાં ભાઈની કોમેન્ટ એવી હતી મહેન્દ્રભાઈ મહેરિયાની કે ભાઈ પોર્ટર મને ઓર્ડર નથી આપતો, શું થયું હશે, જરા હેલ્પ કરો. તો આમાં એવું છે ને કે તમારા એપ્લિકેશનની અંદર બી કંઈક ઇસ્યુ થઈ શકે છે. અને પોર્ટરની અંદર એવું છે ને કે તમે નાનામાં નાની રાઈડ બી તમે ઉપાડજો ને તો જ તમને રેગ્યુલર તમને રાઈડ આપવાનું છે પોર્ટર, બરાબર? અને તમે રાઈડો તમે વધારે રિજેક્ટ કરશો ને તો તમને રાઈડ વધારે દેવાનું છે નહીં. તો અત્યારે છે ને મેં ડિલિવરીની અંદર અત્યારે પોર્ટરની અંદર મેં એક રાઈડ એક્સેપ્ટ કરી હતી, પણ એમાં છે ને કસ્ટમરે અત્યારે પેલું કેન્સલ કરી નાખી છે. તો આમાં એવું હોય છે ને કે તમે જ્યાં સુધી તમે રાઈડો વ્યવસ્થિત નહીં ઉપાડો ને ત્યાં સુધી તમને રાઈડો આપવાને નથી આ લોકો, બરાબર? તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ને રિજેક્ટ બી નહીં વધારે કરવાની. અને આપણે એવું નહીં વિચારવાનું કે ભાઈ 60 રૂપિયાની કે 70 રૂપિયાની કે એવી રીતના રાઈડ આપે. બાઇકમાં તો એટલી બધી હોય છે, પણ બાઇક રિક્ષાની અંદર છે ને 90 રૂપિયા કે 84 રૂપિયાની ઉપર જ રાઈડ હોતી હોય છે. અત્યારે હું જોઈ રહ્યો હતો ને તો એમાં એક બીજી કોમેન્ટ હતી, એ હાર્દિકભાઈની છે. એ શું નામ છે? એ હાર્દિકભાઈની કોમેન્ટ એવી છે કે ભાઈ તમે 1 વાગે ઓનલાઈન થાવ છો, 1 વાગ્યા સુધી તમે બીજું શું કરો છો? તો ભાઈ આમાં એવું છે ને કે ફેમિલી લઈને બેઠા હોય તો હાર્દિકભાઈ ફેમિલી લઈને બેઠા હોય તો ફેમિલીની અંદર શું કે નાનું મોટું કંઈક ને કંઈક કામ હોતું હોય છે. પ્લસ કે આ વિડીયો બનાવું ને તો મારે છે ને લગભગ રાત્રે મોડું હોતો હોઉં છું. તો શું સવારે મોડું ઉઠાય છે અને 10 સાડા 10 વાગે તો ઊભો થાઉં છું. અને બધું કામકાજ આડું અવડું કરતાં ટિફિન તૈયાર થાય.
એ બધું કામમાં અંદર શું કે 12 થી 1 વાગી જતો હોય છે કે હું રોજ તો 1 વાગે નથી નીકળતો, ક્યારેક વહેલો બી નીકળી જાઉં છું ને ક્યારેક કેમ કે પેલું ગાડીની અંદર આપણે 11:30 વાગે નીકળીએ બરાબર, 11:30 વાગે, કેમ કે અડધો કલાક તો ખાલી મારા ગાડી સાફ કરવામાં, ગેસ પાણી બધું કરવામાં બધું એમનામાં ટાઈમ જતો રહે છે, અડધો પોણો કલાક જેવો તો એમાં ને એમાં ઘરી જતો હોય છે એની અંદર. તો આ મારું રીઝન હતું તમે જે મને કીધું હાર્દિકભાઈ, એના બદલ હું તમને કહી રહ્યો છું અત્યારે બરાબર. હવે જોઈએ કે બીજી રાઈડ આઈ ક્યાં નહીં મળે ચાંદખેડાથી. તો આપણે જે ચાંદખેડા બેઠા હતા તો ચાંદખેડાથી પછી આપણને એક 130 રૂપિયાની રાઈડ લાગી ગઈ હતી જે નાના ચિલોડાની હતી. તો કસ્ટમરને તો ડ્રોપ કરી દીધા છે. એમનું કંઈક ફેર તમે જોઈ લો, 203 રૂપિયા છે. 204 રૂપિયા જે એમનું ફેર થયું શું માટે થયું, કેમ કે એમને સીધા રસ્તેથી જવાનું હતું પણ ભાત ગામ બાજુનો જે રસ્તો રહ્યો ને એ થોડો બ્લોક હતો, તો એના કારણે હું એરપોર્ટ બાજુ ફરીને લઈને આવ્યો છું. એટલા માટે એમનું કંઈક ફેર 204 રૂપિયા થઈ ગયું છે. તો કસ્ટમરની જોડેથી આપણે પૈસા તો કલેક્ટ કરી લીધા હતા, 204 રૂપિયા. હવે નરોડાથી આપણે જોઈએ, કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે જોઈએ કે અહીંથી નાના ચિલોડાથી આપણને બીજી રાઈડ ક્યાંની મળે છે. તો આપણે નાના ચિલોડા બેઠા હતા, તો નાના ચિલોડાથી છે ને એક કામ કરવા માટે આવી ગયું છું. આ સ્વર્ણિમનો શોરૂમ છે આખો, આપણે અહીંથી ગાડી લીધેલી છે. આ ગોડાઉન છે, આ બીજું ગોડાઉન છે અને મેઇન ગોડાઉન પાછળ છે. તો આપણે આ નંબર પ્લેટની અંદર છે ને ફ્રેમ લગાવવા માટે આવી ગયા છીએ જે બ્લેક કલરની છે. તો આપણે નંબર પ્લેટ તો નીકળી ગઈ છે એક સાઈડની. હવે આપણે આની પર કાળી ફ્રેમ ચડાવડાવી દઈએ તો એમને કેટલા લે છે એમને એ પણ તમને બતાવવાનું છે. શું નામ ભાઈ તમારું? હે મયંકભાઈ? મયુરભાઈ આમનું નામ છે. આપણે જ્યારે ગાડી લીધી ને તો આપણે એમના પૈસા બી આપી દીધા હતા, બધું એમને કીધું હતું, પણ આપણી જોડે સ્કેમ થઈ ગઈ હતી કે આપણાના નંબર પ્લેટની ઉપર નથી લગાવી આપી. એ ભાઈ તો અત્યારે નોકરી છોડીને જતો રહ્યો છે, હવે કોને પકડવાનો એ ખબર નહીં પડતી, પણ આપણે અત્યારે પોતાના ખર્ચેથી આપણે લગાવવાના છીએ કેમ કે આ વસ્તુ ખાસ જરૂરી છે, કેમ કે નંબર પ્લેટ તૂટી જશે ને તકલીફ બહુ પડવાની છે. શું કેવું? તો આ ભાઈ લગાવવાના છે. તો પહેલાં હવે આપણે નંબર પ્લેટની ઉપર લગાવી નાખીએ અને એમનું ફેર કેટલું જોયું છે, એમના પૈસા કેટલા લેવાના છે એ બી તમને બતાવું છું. તો આપણે નંબર પ્લેટ ઉપર જે પેલી ફ્રેમ લગાવવાની હતી અત્યારે આપણે લગાવી લીધી છે, તમે જોઈ લો. અને પહેલાં કરતાં કામકાજ થોડું આપણું મજબૂત થઈ ગયું છે, કેમ કે થોડી નંબર પ્લેટ પહેલાં ઢીલી હતી અને તમને પાછળની બી બતાવી દઉં છું. આ મેં એટલા માટે કરાવડાવ્યું કેમ કે હું ઘણી વખત જે ગાડી ચલાવતો હતો ને તો અવાજ બહુ કરતો હતો અને બીજી ડર મને એવી બી હતી કે નંબર પ્લેટ ક્યાંક પડી જશે ને તો તકલીફ પડશે મને, બરાબર. તો આપણે તો લગાવડાવી લીધું છે. અને શું નામ ભાઈ તમારું? મયુરભાઈ બારોટ. મયુરભાઈ બારોટ છે. આ નંબર પ્લેટની ઉપર જે ફ્રેમ લગાવી કેટલામાં લગાવી છે તમે? 150. તો આ 150 રૂપિયામાં લગાવડાવી છે આપણે, બરાબર. અને હવે અહીંથી આપણે આ નંબર પ્લેટ મેં એટલા માટે ફ્રેમ લગાવડાવી છે કેમ કે નંબર પ્લેટ જો મારી પડી જશે ને તો બહુ મોટી તકલીફ પડી જશે અને ગાડીની અંદર નંબર પ્લેટ પડી જાય ને એ આપણા માટે અપશુકુન કહેવામાં આવે છે. તો કેમ કે જો આ જે નંબર પ્લેટ પડી ગઈ ને તો આરટીઓના બહુ મોટા આપણાના ધક્કા ચાલુ થઈ જતા હોય છે. તો તમે બી આ ધ્યાન રાખજો અને આ નંબર પ્લેટ ઉપર આ કાળા કલરની ફ્રેમ તો તમે લગાવડાવી લેજો. 100-150 રૂપિયાની સામું તમે બિલકુલ ના જોતા. તો શું કેવું ભાઈ તમારી વાત? આપણને એક ઉબરની અંદર રાઈડ લાગી ગઈ હતી જે ગાંધી રોડની હતી, ગાંધી રોડ લક્ષ્મી બજારની હતી. તો એ બી આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને એમનું કંઈક ફેર બન્યું હતું 161 રૂપિયા અને એમની જોડેથી મારા કલેક્ટ કરવાના હતા 149 રૂપિયા કલેક્ટ કરવાના હતા. તો આપણે તમે જોઈ લો. તો આપણે એમની જોડેથી 150 રૂપિયા ઓનલાઈન લઈ લીધા હતા એમની જોડેથી. એની જોડે આપણને એક રેપિડોમાં રાઈડ લાગી ગઈ હતી જે વેજલપુર બાજુની હતી. તો વેજલપુરનું કંઈક 8 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું એનું. તો અત્યારે કસ્ટમરને બી આપણે ડ્રોપ કરી દીધા છે. તો એમનું ફેર તમે જોઈ લો, કંઈક 170 રૂપિયા એમનું કંઈક ફેર બનેલું છે. તો હવે આપણે વેજલપુરથી આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાંની મળે છે. તો મેં તમને જે લાસ્ટ અપડેટ છે મેં તમને જે વેજલપુરની આપી હતી રેપિડોની અંદર, તો રેપિડોથી આપણને એક રાઈડ આપણાને કમ્પ્લીટ કરીને પછી આપણે ઘરે જતા રહ્યા હતા અને થોડું ઘરે કામ આવી ગયું હતું તો કલાક આપણે ઘરે જતા રહ્યા હતા અને એની પછી આપણને એક ઉબરની અંદર રાઈડ લાગી ગઈ હતી જે આપણા જમાલપુર બાજુથી હતી. તો જમાલપુરથી આપણને એક રાઈડ જે લઈને આવ્યા હતા તો આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે અને એમનું સાબરમતી છે રેલવે સ્ટેશન. તો અત્યારે હું તમને એમનું ફેર બતાવું છું.
તો એમનું કંઈક ફેર 170 રૂપિયા થયું છે. અને તમે ટાઈમ જોઈ લો, 9 વાગી ગયા છે. તો આપણે જે સાબરમતી આપણે જે બેઠા હતા, તો સાબરમતીથી એક આપણને રેપિડોમાં રાઈડ લાગી ગઈ હતી, જે ન્યૂ રાણીપની હતી. તો કસ્ટમરને આપણે ડ્રોપ કરી દીધા છે ન્યૂ રાણીપમાં. તો એમનું કંઈક ફેર તમે જોઈ લો, 88 રૂપિયા એમનું કંઈક ફેર થયું છે. અને 30 રૂપિયા આપણા વોલેટની અંદર આવ્યા છે. તો આ રાઈડ તો આપણે કમ્પ્લીટ કરી લીધી છે. આપણી ગાડીમાં ગેસ બી પતી ગયો છે. તો આપણા ઘર બાજુની રાઈડ મળે તો સૌથી સારામાં સારું હવે. આપણને ન્યૂ રાણીપથી એક રાઈડ લાગી ગઈ હતી, જે કાલુપુર બાજુની હતી. તો અત્યારે આપણે કાલુપુર કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે. તો એમનું કંઈક ફેર બનતું હતું, તમને બતાવી દઉં છું. અત્યારે જો રાઈડો કેટલી મસ્ત મસ્ત મોટે ને મોટી પડી રહી છે. તો એમનું કંઈક ફેર બન્યું છે 8 કિલોમીટરના 120 રૂપિયા એમનું ફેર બન્યું છે. તો આ તો રાઈડ આપણે કાલુપુરની કમ્પ્લીટ કરી લીધી છે. અને અત્યારે વાગી ગયા છે 10. તમે જોઈ લો ટાઈમ. અને અહીંયા કને અમદાવાદની અંદર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે, તમે જોઈ લો. અમદાવાદની અંદર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો તમારે ત્યાં વરસાદ કેવો છે કેવો નહીં એ બી જરા કોમેન્ટ કરીને બતાવજો. આપણે જે કાલુપુર ઊભા હતા, તો કાલુપુરથી પછી એક આપણને એક રાઈડ લાગી ગઈ હતી, જે વટવાની હતી. તો આપણે એમને કમ્પ્લીટ કરી લીધી છે. તો કસ્ટમરે આપણને 150 રૂપિયા પે કરી દીધા છે અત્યારે. અને 8 કિલોમીટરના ખાલી 150 રૂપિયા કંઈક. કેમ કે મને થોડી રાઈડ સારી લાગી તો મેં ઉપાડી લીધી હતી. હવે આપણે વટવા બેઠા છીએ. તો વટવાથી જો આપણને ક્યાંક આપણા એસટી ગીતા મંદિર બાજુની રાઈડ મળે તો સારામાં સારું. અને મળી જાય તો સીધા ઘરે નીકળવાના છીએ, કેમ કે હવે 11:15 થઈ ગયા છે. હવે જો રાઈડો તો પડે છે ઈસનપુરની ત્યાંની, પણ આપણે ઈસનપુર બાજુ જવાનું નથી થતું. વટવાથી આપણે ઈસનપુર જતા હતા. તો ઈસનપુરથી આપણને એક મણિનગરની રાઈડ લાગી ગઈ હતી. તો આ કંઈક મણિનગરનું રેલવે સ્ટેશન છે અત્યારે. તો અત્યારે રાઈડ તો આપણે કમ્પ્લીટ કરી લીધી છે. એનું કંઈક ફેર બન્યું હતું 151 રૂપિયા. અત્યારે તમે ખાલી રાઈડ જોઈ લો, 11 કિલોમીટરના 192 રૂપિયા આપે છે. પણ તો બી આપણને પોવાતું નથી. કેમ નથી પોવાતું? કેમ કે 20 રૂપિયા કિલોમીટરના આપણે ગણવા જઈએ, કેમ કે રાતના વાગી ગયા છે 11. તો ઘર બાજુની આપણાના રાઈડ જોઈએ, પણ ઘર બાજુની મળી નથી રહી. અને અત્યારે ગેસ તમે જોઈ લો બિલકુલ ઓછો થઈ ગયો છે. તમે જોઈ લો ખાલી રાઈડો. આ તો આપણે કમ્પ્લીટ કરી લઈએ. હવે રેપિડો ચાલુ કરીને જોઈએ ને, તો રેપિડોની પહેલાં અત્યારે એ જ છે. અહીંયા તો વાઘ કરી રહ્યું છે આજના ટાઈમમાં. 3 કિલોમીટરના માણેક ચોકના ખાડિયા 9 નથી જવું. તો એસટી ગીતા મંદિરની કાં તો પાલડી બાજુની કાં તો જમાલપુર બાજુની રાઈડ મળે તો લઈને જઈશું. અને જો નહીં મળે તો ખાલી જઈશું. પણ હવે જવું જો ઘરે, કેમ કે ગાડીમાં પતી ગયો છે ગેસ. જોઈ લો હટાવું. ચલો મળીએ. તો આપણે જે મણિનગર બેઠા હતા, તો મણિનગરથી એક આપણને રાઈડ લાગી ગઈ હતી, જે પાલડી બાજુની હતી. એ જે ભાઈ અને જે બેન રહ્યા ને, એ થોડા બ્લાઇન્ડ હતા. અને આપણે એમને ડ્રોપ કરી દીધા છે આ રોયલ પ્લાઝામાં. તો રોયલ પ્લાઝામાં આપણે એમને ડ્રોપ કરી દીધા છે. હવે પાલડીની અંદર જે એમનું ફેર જે બન્યું છે, કંઈક 125 રૂપિયા ફેર બન્યું છે. એમને આપણને ઓનલાઈન પેમેન્ટ કરી દીધું છે. અને વાગી ગયા છે 11:30 વાગી ગયા છે. હવે 11:30 વાગ્યાના હવે આજે આપણે ધંધો કરીએ છીએ બંધ, કેમ કે ગાડીમાં ગેસ બી પતી ગયો, એકદમ લાલ આવી ગયું છે. આને કમ્પ્લીટ કરી લઈએ આપણે. હવે સીધા નીકળે ઘરે. અને ગાઈસ, તમે મને આજનો ધંધો કેટલો થયો ને એ મને જરા કોમેન્ટ કરીને કહેજો. અને આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ મને જરૂર કહેજો. અને દરેક મારા ભાઈઓની બધાની કોમેન્ટમાં આજે જવાબ આપી દીધો છે. અને જો કોઈકનું મિસ થઈ ગયું હોય તો આ વિડીયોની અંદર તમે મને કોમેન્ટ કરી દેજો. તો નેક્સ્ટ વિડીયોની અંદર તમને તમારા કોમેન્ટનો જવાબ હું આપી દેવાનો છું, બરાબર? તો આજના બ્લોગમાં આટલું જ હતું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો ચલો, ગુડ નાઇટ.